ગણેશ દાદાની જય. અખાજ ત્રીજ એટલે અક્ષય તૃતીયા અથવા વૈશાખ સુદ ત્રીજ. વૈશાખ સુદ ત્રીજ એટલે કે પરશુરામનો જન્મદિવસ. આજે કલિયુગનો પ્રારંભ થયો હતો. આજે સ્નાન, દાન અને પિતૃતર્પણ કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. પ્રાચીન સમયમાં પ્રિયવદા નામે એક નિર્ધન વણિક હતો. તેણે આજે પ્રેમપૂર્વક પિતૃતર્પણ કર્યું હતું. તેથી બીજા જન્મમાં તે ધનાઢ્ય ક્ષત્રિય થયો હતો. તેણે ઘણા યજ્ઞો કર્યા હતા, છતાં તેને કરેલ અક્ષય તૃતીયાના વ્રતને કારણે તેનું ધન અખૂટ રહ્યું હતું. વૈશાખ સુદ ત્રીજનું વ્રત કરીને તેને ક્ષય ડરાવી શકતો નથી કે પાસ આવી શકતો નથી. શારીરિક, માનસિક, કૌટુંબિક કે આર્થિક કોઈ પણ પ્રકારનો ક્ષય દૂર રહે છે. એટલે જ તેને અક્ષય અર્થઘટન યથોચિત છે. દાનનો મહિમા આ વ્રતમાં વિશેષ છે. કહેવાય છે કે જે દે તેને વૈશાખી ત્રીજ દે, એટલે કે જપ, હોમ, હવન સાથે પિતૃતર્પણ વગેરે જે દાન કાર્યો કર્યા હોય તે સઘળા અક્ષય રહે છે અને સુખની પ્રાપ્તિ થાય છે. પરશુરામ જયંતિ અક્ષય તૃતીયા સાથે જ આ વ્રત કરવાથી સર્વ પાપમાંથી મુક્તિ મળે છે અને જીવાત્માને મોક્ષ ગતિને પામે છે. વૈશાખ સુદ ત્રીજના દિવસે તીર્થ સ્થળોમાં સ્નાન કરવું, તલ દ્વારા પિતૃતર્પણ કરવું અને પવિત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી અને ઈષ્ટદેવનું અર્ચન પૂજન કરવું. અક્ષય તૃતીયાનું વ્રત કરનાર વ્રતધારી સર્વ પાપોમાંથી મુક્ત મળે છે. જે વ્રત કરે છે ને તે બ્રહ્મ ભોજન કરાવે છે ને તેને સર્વ પાપમાંથી નષ્ટ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વૈશાખ સુદ ત્રીજના પવિત્ર દિવસે ભગવતી રેણુકાની કુખે પરશુરામ સ્વરૂપે સાક્ષાત શ્રી હરિના પ્રાદુર્ભાવ થયો હતો. પરશુરામ શ્રી વાસુદેવના અંશાવતાર કહેવાય છે. જમદ અગ્નિના પરણતા પુત્ર એટલે કે પરશુરામે ભારરૂપ બનેલા રજોગુણ અને તમોગુણના યુક્ત ક્ષત્રિયોનો વંશ કર્યો હતો. સહસ્ત્રાર્જુન રાજાને ગુરુદત્તની કૃપાથી 1000 ભુજાઓ સાંપડી હતી અને તે અજીત થયો હતો. તે એક વખત જમદ અગ્નિ ઋષિના આશ્રમમાં આવી ચડ્યો. મુનિ પાસે શક્તિ સ્વરૂપમાં કામધેનુ ગાય હતી. મુનિએ કામધેનુના પ્રભાવથી રાજા તથા સૈન્યનું સુંદર આતિથ્ય કર્યું. આ આદર સત્કાર આશ્ચર્યયુક્ત હતો. સહસ્ત્રાર્જુને કામધેનુને લઈ જવાનો વિચાર કર્યો. મુનિએ ના કહી તેથી બળજબરીથી કામધેનુ તથા ગાયોને તે લઈ ગયો. તે વખતે પરશુરામ આશ્રમમાં ન હતા. તે આવ્યા અને સમગ્ર પરિસ્થિતિ પામી તેમને ક્રોધ ભભૂકી ઉઠ્યો. ફરસી તથા ધનુષબાણ ધારણ કરી રાજાની પાછળ ગયા. પરશુરામે સૈન્યનો સંહાર કરી નાખ્યો. ત્યાર પછી સહસ્ત્રાર્જુનની સર્વ ભુજાઓ કાપી નાખી અને ફરસી વડે તેનો વધ કર્યો. ત્યારબાદ પરશુરામ કામધેનુ, ગાયો, વાછડાને લઈ આશ્રમમાં આવ્યા. પરશુરામની વાતથી વાકેફ થઈ પિતાએ કહ્યું, હે પરશુરામ, બ્રાહ્મણો ક્ષમાના ગુણને લીધે સંસારમાં વંદનીય છે અને પૂજનીય ગણાય છે. રાજાનો વધ એ બ્રહ્મ હત્યા કરતાં પણ મોટું પાપ ગણાય. માટે તીર્થ તન કરી પાપનું પ્રાયશ્ચિત કર. પિતાની આજ્ઞાનું પરશુરામે પાલન કર્યું. એક બીજો પ્રસંગ ઉલ્લેખનીય છે જે તે હું તમને વર્ણવું છું. એક દિવસ રેણુકા જળ ભરવા નદી તટે ગયા. જમદ અગ્નિ મુનિ હોમ હવન માટે અગ્નિશાળામાં બિરાજમાન હતા. રેણુકાને આવતા વાર લાગી. મુનિવર્ય ત્રિકાળગાણી હતા. મોડું થવાનું કારણ એ હતું કે નદી કિનારે ગંધર્વો જળ ક્રીડા કરી રહ્યા હતા. તેમના પ્રત્યે રેણુકાને મોહ ઉત્પન્ન થયો અને જળ ક્રીડા જોવા તે ઊભા રહી ગયા હતા. એક આદર્શ નારીની આવી માનસિક નિર્બળતા નિહાળી મુનિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે વસુમાન વગેરે પુત્રોને કહ્યું કે રેણુકાને મારી નાખે, પરંતુ પુત્રોએ લાચારી બતાવી. તેવામાં પરશુરામ બહારથી આવી પહોંચ્યા.
પિતાએ આજ્ઞા કરી કે તારી માતા સહિત ભાઈઓને પણ મારી નાખ. પરશુરામ જાણતા હતા કે પિતા માતાને ફરીથી સજીવન કરવા સમર્થ છે. જો આજ્ઞાનું પાલન નહીં કરું ને તો શ્રાપનો ભોગ બનવું પડશે. અને પરશુરામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું. પિતા તેના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગતી વખતે પરશુરામે કહ્યું, મારી માતા તથા મારા ભાઈઓને જીવનદાન આપો. ત્યારે મુનિએ તથાસ્તુ કહેતાથી સાથે સહુ આળસ મરડીને ઊભા થયા. પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી હતી. તેનું કારણ એ છે કે એક વખત સહસ્ત્ર અર્જુનના પુત્ર વેર ભાવે આશ્રમમાં આવ્યા અને જમદ અગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા. રેણુકાની વ્યાકુળતાથી પરશુરામ વ્યથિત થયા. કહેવાય છે કે સતી રેણુકાએ પતિ પાછળ 21 વાર છાતી કૂટી હતી. તેથી પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી હતી. ક્રોધિત પરશુરામે સહસ્ત્રાર્જુનના સર્વ પુત્રોને મારી નાખ્યા અને ક્ષત્રિયોને પણ સંહાર કર્યો. પરશુરામે પિતાનું મસ્તક લાવી દેહ સાથે સંલગ્ન કરી યજ્ઞ કર્યો અને સરસ્વતી નદીમાં સ્નાન કરી પાપમાંથી મુક્ત થયા. મુનિવર્યને સંકલ્પમય શરીરની પ્રાપ્તિ થઈ. વ્રતી જે કંઈ દાન ધર્મ કે પુણ્ય કરે છે એનું અક્ષય ફળ એને અવશ્ય પ્રાપ્ત થાય છે. દાન પુણ્યનો શાસ્ત્રકારોએ આ દિવસે અખંડ અને અક્ષય મહિમા આલખ્યો છે. આથી અખાજ ત્રીજ પુણ્યદાયીની અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. એક માન્યતા એવી પણ છે કે વ્રતધારી આ દિવસે વિષ્ણુ પૂજા અક્ષતથી કરે છે, તેથી પણ તે અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને અક્ષત અને સાથવો ધરાવો, અક્ષતથી સ્નાન કરી અક્ષતનો હોમ કરવો અને વિપ્રત વગેરેની પણ મિષ્ટ પકવાન સથાવો અને અક્ષત પૂર્ણ શ્રદ્ધાથી અર્પણ કરી કૃતાર્થ થવું. તો બોલો વિષ્ણુ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.